તો સમાચારમાં આગળ વાત કરીશું લલ્લા બિહારી અંદર રાજ આવશે બહાર। અમદાવાદમાં લલ્લા બિહારીની મેરેથોન પૂછપરછ ચાલી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારીની પૂછપરછ કરવામાં આવી રહી છે। 7થી વધુ બેંક એકાઉન્ટ હોવાનો થયો ખુલાસો। તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચે નેશનલ એજન્સીઓને તપાસ માટે પત્ર પણ લખશે। ઈડી ઇન્કમટેક્સ કરી શકે છે તપાસ। ગેંગ ઉપર અંકુશ કર્યા પછી કુત્સિટોક ગુનો નોંધાશે। બેનામી સંપત્તિ અને દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે। आज अंगे વધુ વિગત સાથે સંવાદદાતા શિવાંશુ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। શિવાંશુ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? કોર્ટે જે રિમાન્ડ મંજૂર કર્યા છે તે અંતર્ગત હવે ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ તો કરશે, પરંતુ મેરેથોન પૂછપરછ ચાલી રહી છે। હવે લલ્લા બિહારી તો અંદર જતો રહ્યો છે, પરંતુ રાજ ઘણા બધા બહાર આવી શકે છે। આ અંગે શું વધુ વિગત? જી ચોક્કસ પાર્થ, ચંડોલા તળાવને બાંગ્લાદેશ બનાવનાર એટલે લલ્લા બિહારીએ જ્યારે ગુરુવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી, ત્યારબાદ કોર્ટમાં રજૂ કર્યા પછી 6 દિવસના રિમાન્ડ ગઈકાલે મળ્યા હતા અને ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમની મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ્યારે પૂછપરછ કરી રહી હતી ત્યારે અનેકો ખુલાસાઓ તેમને સામે આવ્યા હતા। એ જ લલ્લા બિહારી છે કે જે 2 લાખ રૂપિયાનો પેકેજ એ બાંગ્લાદેશીઓને આપીને ભારતીય નાગરિકતા આપતો હતો ને ત્યારબાદ અને 20 થી 25 હજાર રૂપિયામાં જે છે તે આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી આપતો હતો। મહત્વની બાબત એ છે કે જ્યારે લલ્લા બિહારી એટલું મોટું સામ્રાજ્ય તેને ઊભું કર્યો, તે સામ્રાજ્યમાં તમામ અનેકો લોકો પણ સામેલ હોય તેવી પણ ક્રાઇમ બ્રાન્ચે શક્યતા અને તે આશંકા જાહેર કરી છે। સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ખુલાસાઓ નવા સામે આવ્યા છે તે ખુલાસાઓમાં જે બેનામી સંપત્તિઓ, બોગસ ડોક્યુમેન્ટ્સ અને જે રીતે તે રોકડ રૂપિયાથી જે તમામ જે ગાડીઓ ખરીદતો હતો અને સાથે તમામ પ્રકારના રોકડ રૂપિયા જે વ્યવહાર મળી આવ્યા છે તેના લઈને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નેશનલ એજન્સી એટલે ઈડી, સીબીઆઈ અને તમામ એજન્સીઓને પત્ર લખશે તેવી પણ શક્યતા જાહેર કરવામાં અને સાથે જે રીતે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ખુલાસાઓ કરવામાં આવ્યા છે તે ખુલાસામાં જાહેર થયું છે કે જે રીતે 1000 રૂપિયામાં બીજ કનેક્શન પણ આપતો હતો, 2000 થી વધુ ઝોપડાઓ એને બનાવી આપતો હતો અને સાથે 250 જે રિક્ષા જેને જે બાંગ્લાદેશીઓ હતો તેને ચલાવવા માટે આપતો હતો। ત્યારબાદ તેમને જે પરિવારની મહિલાઓ હોય છે તેની મહિલાઓ સાથે વેપારનો પણ ધંધો કરાવવાનો હોવાનો પણ જે ખુલાસો સામે આવ્યો છે। પરંતુ ટૂંક સમયમાં નવા ખુલાસાઓ પણ આવી શકે છે, કારણ કે જે તેમનો પુત્ર ફતેહ મોહમ્મદ છે તે પણ જે છે ગેરકાયદેસર રીતે તે સરખેજ અને દાની લીમડામાં જે છે તે સરકારી જમીન ઉપર જે કબજો કરીને જે છે લોકોને વેચી નાખતો હતો, બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવી આપતો હતો તેવી પણ જે છે ખુલાસા સામે આવ્યા છે। અને સાથે અનેકો વાર જે રીતે લોકો સાથે આ રીતે ઠગાઈ પણ આચરી છે અને તેના પર જે ધીરે ધીરે લોકો જે છે ફરિયાદ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી રહ્યા છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।